હેલો નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે શિયાળામાં મળતી 5 શ્રેષ્ઠ શાકભાજીની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્ધી માનવામાં આવે છે, તો આપણે તેનું શિયાળામાં અવશ્ય સેવન કરવું જોઈએ. તો આ શાકભાજી કઈ છે તે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ, જેથી કરીને વિડીયોને અંત સુધી જોજો. સંપૂર્ણ માહિતી આપણને સંતોષકારક મળી રહે. અને આપ અમારી ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બેલ આઇકન પ્રેસ કરો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. નંબર 1, પાલક. મિત્રો, અમુક ડાયટિશિયન એવું જણાવે છે કે શિયાળામાં પાલકને સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે. પાલકમાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તમે પાલકનો સૂપ પણ બનાવીને પી શકો છો. પાલક એન્ટીઓક્સિડન્ટ પ્રદાન કરે છે, જે રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. નંબર 2, ગાજર. મિત્રો, ગાજરને બીટા કેરોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેથી શિયાળામાં ગાજર ખાવાથી સિઝનલ ફ્લૂનો ખતરો પણ ટળે છે. મિત્રો, ગાજર આંખો માટે પણ ખૂબ જ લાભકારી છે. ત્યારબાદ મિત્રો, ગાજર મગજને સ્વસ્થ રાખવાનું અને લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. નંબર 3, લીલા વટાણા. મિત્રો, શિયાળામાં લીલા વટાણા પુષ્કળ પ્રમાણમાં મળે છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીલા વટાણામાં પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર અને ઝીંકનો ખૂબ જ સારો એવો સ્ત્રોત હોય છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે. તે શરીરને બળતરા અને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે. નંબર 4, મૂળો. મિત્રો, સલાડમાં મૂળાનો ઉપયોગ સુપરફૂડ તરીકે કામ કરે છે. મૂળામાં વિટામિન બી અને વિટામિન સી તેમજ પોટેશિયમનો સારો એવો સ્ત્રોત હોય છે. જો તમે ડાયાબિટીસ અથવા તો પ્રી ડાયાબિટીક છો તો તમે મૂળાનું સેવન જરૂર કરો. તે કિડની અને લીવરને પણ સાફ કરે છે. મિત્રો, આ રીતે આપણે મૂળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. નંબર 5, બીટ. મિત્રો, બીટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ તેમજ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. બીટમાં મેગ્નેશિયમ, સોડિયમ, મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામિન સી જેવા ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. મિત્રો, બીટ રક્તચાપને નિયંત્રિત રાખવાની સાથે જ હૃદય સંબંધિત બીમારીઓથી પણ બચાવે છે. આ ઉપરાંત શરીરમાં પ્રોટીનની ઉણપ અને ડાયાબિટીસથી પણ આપણે બચાવે છે. મિત્રો, શરીરમાં એકત્રિત વિષાક્ત પદાર્થોને બહાર કાઢીને શરીરને ડિટોક્સ કરે છે આ બીટ. મિત્રો, આ બીટને ડાયજેસ્ટિવ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત પણ માનવામાં આવે છે. મિત્રો, આવી રીતના લીલા શાકભાજીથી મળતા એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇટોકેમિકલ્સ શરીરને રોગોથી બચાવે છે. મિત્રો, શિયાળામાં આપણા શરીરને પોષણની સાથે સાથે ગરમી મળી રહે અને ઇમ્યુનિટી વધારે એવા રીચ ફૂડની પણ જરૂર હોય છે. એટલે આ શાકભાજીની સાથે સાથે શરીરને ગરમી આપે તેવા શાકભાજીનું પણ સેવન કરવું જોઈએ. જેમાં આપણે ગરમી આપે એવા શાકભાજીની વાત કરીએ તો શક્કરિયા, કોળું, પાલક, મેથી, ગાજર વગેરે બજારમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. અને આ બધા શાકભાજીમાં વિટામિન એ, સી અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલા માટે આપણે તેનું પણ ભરપૂર સેવન કરવું જોઈએ. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. એટલા માટે વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો.